hair loss is the biggest issue of any male from age group of 15 to 45. મેલમાં વધારે ઇશ્યુ જોવા મળે છે. ઇઝ ઇટ ધ રીઝન કે જેમની એડિક્શન્સ છે, સ્મોકિંગ, આલ્કોહોલ છે, ઇઝ ઇટ અ રીઝન બિહાઇન્ડ દેટ? Right now, hair fall problem is epidemic. Epidemic એટલે વાઇડ સ્પ્રેડ પ્રોબ્લેમ થઈ ગયો છે. Yeah. જે પહેલા જે વસ્તુ 40 વર્ષે જોવા મળતી હતી 30 વર્ષે અત્યારે જોવા મળે છે. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારથી ટાલની શરૂઆત થાય છે ત્યારથી એને સ્ટોપ કરો, ત્યારથી એને આગળ વધતું અટકાવો. અને બીજી વસ્તુ, સારવાર કરીને બાકીના જે વાળ વયા ગયા છે લઈ આવો અને પછી પાછું મેન્ટેન કરો. કે પોસિબલ છે કે તમારા ગયેલા વાળ છે પાછા લઈ આવી શકીએ. એના માટેના 4 રસ્તા છે. એક છે હેર ટ્રાન્સપ્લાન્ટ, કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને લઈ આવી શકો, પાછળ નવા રોપી શકો. બીજું છે હેર થેરાપીસ, કે જે અત્યારની ટેકનોલોજી લીધે હેર થેરાપીસ આવી ગઈ છે, ડાયરેક્ટલી વાળના મૂળને પોષણ આપી દે. એમાં પીઆરપી સારવાર છે, તમારા બ્લડમાંથી છૂટો પાડીને કરવામાં આવે. જીએફસી સારવાર, ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટ કહેવાય, તમારા બ્લડમાંથી છૂટું પાડીને ડાયરેક્ટલી આપી દે. એક થેરાપીસ થયું. બીજી વસ્તુ કે લગાવવાની દવા, મિનોક્સિડિલ બેઝ પ્રિપેરેશન છે, પેપ્ટાઇડ છે, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી તમે લેવો, અને સારું ન્યુટ્રિશન અને વિટામિન. આ 4 ઓપ્શન છે કે જેનાથી તમે વાળનું રીગ્રોથ કરી શકો અને વાળને ટકાવી પણ શકો. એટલે હેર ગ્રોથ ઇઝ પોસિબલ એન્ડ હેર રીગ્રોથ ઇઝ ઓલ્સો પોસિબલ.